તો હેલો ગાઈસ, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજના બ્લોગની શરૂઆત થઈ છે વાડીએથી. તો હું વાડી એટલા માટે આવી હતી કારણ કે રાંધણ છે ને, તો આજે લાકડા લેવા જવાનું છે. ઘરે તો લાકડા છે નહીં અને ચૂલામાં કાંઈ રંધાય ને આજ નથી, એટલા માટે આપણે લાકડા લેવા જવાનું છે. હું ઘરે આવી ગઈ છું કારણ કે મારે ઘરે કામ હતું, એટલે હું લાકડા લેવા નથી ગઈ. મારા મમ્મી જાય છે, પછી મમ્મી આવશે ત્યારે એ શું કહેવાય ઢેબરા કરશે. પછી ત્યારે તમને બતાવશું કેવા થાય છે મારા ઢેબરા. થોડાક જ કરવાના છે કારણ કે ખાલી મારા મમ્મી જ ખાય, બીજા કોઈ ખાય નહીં. એટલે તો ત્યારે તમને બતાવશું. અત્યારે તો મને થોડીક ભૂખ લાગી છે તો ભાગલી આવી, પછી થોડોક ભાગ ખાવી. મેં હજી સુધી ફેમિલી સાથે બ્લોગ નથી બનાવ્યો, પણ જ્યારે બનાવીશ ને ત્યારે તમને અને મને બધાને મજા આવશે. કારણ કે મારી ફેમિલી છે ને બહુ જ મસ્ત ફૂલ ઓફ કોમેડી શો તમને લાગશે. તો જ્યારે સમય મળશે ત્યારે બતાવશું. આમ તો બધા અલગ અલગ રહેશે, બધા કોઈક રાજકોટ રહેશે, કોઈક આયા રહેશે, એટલે બધા જ્યારે ભેગા થાય અમારા બધાના કોઈ ફંક્શન હશે ને ત્યારે હું તમને બધા સાથે મળાવીશ. અને બીજી વાત, મારી ફેમિલી જ્યારે સાથે બેઠી હોય ને ત્યારે નાની નાની વાતો ક્યારે મોટી ચર્ચા બની જાય ને નક્કી જ નથી. બધા સાથે બેસી ગયા તો તમારે ટીવીની પણ જરૂર નથી. તમને લાઈવ એન્ટરટેનમેન્ટ બતાવશે વિધાઉટ મની. પૈસા લીધા વગર તમને ફૂલ ઓફ મસ્તી કરાવશે. મારી ફેમિલી મોટી છે એટલે મેમોરીઝ પણ જાજી છે, પણ સ્ટોરી કહેવા હું તમને બેસી જાઉં તો મારે વ્લોગ નહીં વેબ સિરીઝ બનાવવાનો વારો આવી જાય અને એના એપિસોડ ક્યારે ખતમ નહીં થાય. અમારી ફેમિલીમાં બધા એકબીજા સાથે બહુ જ પ્રેમ કરે છે, ખાલી પ્રેમ જતાવવાની રીત જ અલગ છે. મારી ફેમિલી એટલે એવી વેબ સિરીઝ જેના એપિસોડ તમને લાઈફ ટાઈમ સુધી જોવા મળશે અને તે કોઈથી તમને બોરિંગ નહીં લાગે. એ છે મારી ફેમિલી. અને હા, મારી ફેમિલીમાં બધા પોતાના કામમાં બિઝી હોય, પણ બધાની ખબર હોય કે આ કોણ શું કરે છે, આ શું કરે છે, બધાની ખબર હોય. અને જો હું મારી ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ બનાવવા બેસી જાઉં તો વોટ્સઅપ પણ કહેવા માંગે કે બેન આ ગ્રુપ બનાવવાનું છે, ગ્રામ પંચાયતનો ગ્રુપ નથી બનાવવાનો. અને મારી ફેમિલીની ખાસ વાત, મારી ફેમિલીના બધા જ સભ્યો જ્યારે ભેગા થાય ને ત્યારે છોકરાઓ ભેગા, છોકરીઓ ભેગી, પણ જ્યારે બધા ભેગા થાય ને ત્યારે તો તમે વાત જ પૂછો માં. એટલી મગજમાં તે કરે ને કે તમને જોઈને જ એમ થઈ જાય કે હું આ ક્યાં આવી ગઈ છું, હું આ ચિડિયાઘરમાં તો નથી આવી ગઈ ને, તમને એવું જ લાગશે. પણ આ મોટી ફેમિલીના ફાયદા પણ છે. બધા પોતપોતાના કામે તો જાય છે, પણ એકબીજાની જરૂરત હોય ત્યારે બધા સાથે આવે છે. અને આ લડાઈ ઝઘડાની તો વાત જ પૂછો, કારણ કે નાની નાની વાત છે ને એટલા મોટા ઇશ્યુ બને છે ને, એ તો મને નથી ખબર કેમ બને છે. તો કેવી લાગી તમને અમારી ફેમિલી જરૂર તમે કોમેન્ટમાં કહેજો. અને હજી મમ્મી આવ્યા નથી, તો એ આવશે ત્યારે તમને બતાવશે. અને હા, અમારી ફેમિલીનું નામ આમ સોલંકી છે, પણ આમ અમારી ફેમિલીનું સરનેમ જસાણી છે. જસાણી પરિવાર એકદમ રોયલ ફિલિંગ ન હોય, રોયલ રાજા મહારાજાની ફેમિલી ન હોય એવી ફિલિંગ આવે. પણ આમ છીએ જ અમે રાજા મહારાજા જેવા જ છીએ, પણ બધા ભેગા થાવી ને ત્યારે ચિડિયાઘર બની જાય છે, એ વાત અલગ છે ખાલી. તો મારી ફેમિલી અત્યારે તો આ નથી રહેતી, મેં તમને જેમ કીધું એમ અત્યારે આ નથી રહેતી. થોડાક રાજકોટ રહે છે, થોડાક આયા રહે છે, પણ જ્યારે બધા ભેગા થાય છે ને ત્યારે હું તમને બધા સાથે મળાવી. અને હા, તમારે કોમેન્ટમાં જે ક્વેશ્ચન પૂછવું હોય ને પૂછજો, કારણ કે હું જાજા બધા ક્વેશ્ચન થઈ જાય ને ત્યારે હું Q&A વિડીયો બનાવવાની છું. તો
તમારે જે ક્વેશ્ચન પૂછવો હોય એ પૂછો, હું બધાના રિપ્લાય આપી. સારો પૂછો, એટલે કાંક ગલત સલત ન પૂછતા, તમને જેવો સારો લાગે એવાનો રિપ્લાય હું આપી. મારે Q&A વિડીયો બનાવવો છે, પણ યાર તમે કોમેન્ટ જ નથી કરતા, એનું શું કરવું? તો ગાઈઝ અત્યારે તો હું આવી છું સ્ટુડિયો લેવા, કરવાનો છે ને એટલે દેખાતો નથી. ક્યાં સુલો લઈ લીધો છે. અમારો સુલો આ જ પડ્યો, કારણ કે અમે કોઈ દિવસ સુલામાં રાંધતા નથી ને, એટલે અમે ગેસમાં જ રાંધી. તો આજ તો રાંધણ છે ત્યારે સુલામાં રાંધવું પડે. તો હવે ખાલી પૂરી તળવાની છે, તો ચાલો. આજનો બ્લોગ આવ્યા સુધી, અને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટમાં તમારો ફેવરેટ પાર્ટ લખજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.